અમને લઈ જાય છે. હાલો તો તમે એવું કરો ને. ક્યાં લઈ જાવ તારે? ક્યાંય નહીં. હાલો એમ ન કરો. હાલો બે જાવ. હાલો પછી તો હું જા. આવું કઈ રહે મતલબ નથી. ઓલી ભાઈ હાથ લઈ લે ને. ઓલી ભાઈ હાથ લઈ લે. જય ભીમ. આ વિડીયો મિત્રો તમે જે જોયો ને એ જામનગર ના જડેશ્વર પાર્કની બાજુમાં સરકારી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ કામગીરી દરમિયાનનો જે વિડીયો છે તમને નજરે પડે છે. 2 લેડીઝ કોન્સ્ટેબલ અને 2 જેન્ટ્સ કોન્સ્ટેબલ. આ લોકો એના ખાનદાનનું નામ રોશન કરતા કરતા ધીમે ધીમે હાલતા એક માડીને બહુ માણપૂર્વક પોલીસની ગાડીમાં બેસાડે છે. પોતાના ખાનદાનનું તો નામ રોશન કરે જ છે, હાથે પોતે આ જે ખાખી વર્દી પહેરી છે એનું નામ તમને કહું રાષ્ટ્રીય લેવલે ઊંચું કરતા ધીમે ધીમે હાલતા જાય છે. તમને જે નજરે જ પડે છે. અને એ જે માડી રહ્યા ને એ માડીનું મકાન તોડી પાડવામાં આવે છે, અથવા એની જે કાંઈ એમને જે મિલકત સરકારી જમીન ઉપર ઊભી કરી હશે, વર્ષોથી રહેતા હશે અને પછી ઊભી કરી હશે, ડાયરેક્ટ કબજો નહીં જમાવ્યો હોય. એ જે મિલકત છે એ મિલકત ઉપર જે દાદાનું બુલડોઝર ચાલે છે એ બુલડોઝરની જે કામગીરી છે એ કામગીરી દરમિયાનનો આ વિડીયો છે. મિત્રો તમે વિચાર કરો, આ 70 થી 80 વર્ષના માડી છે. હવે એને ક્યારેક કેટલી ફરજ પડી છે કે એને રસ્તા ઉપર હુવાની ફરજ પડી છે. અને આ પોલીસવાળાઓને કેટલી હદ થઈ છે કે એ માડીને પ્રેમથી પોતાના ખાનદાનનું નામ રોશન કરતા પોતાની ખાખીનું નામ તમને કહું રોશન કરતા એને એ પોલીસની વાનમાં આમ તમને કહું 4 હાથે ટીંગાડી અને અંદર બેસાડવા પડ્યા. શું ભલામણા વાત કરો તમે માનવતા નેવે મૂકી દીધી. તમારામાં દયા, કરુણા, ઇન્સાનિયત આ કાંઈ રહ્યું જ નથી. તમે માત્ર ને માત્ર તમારી નોકરી ભલી અને તમારો પરિવાર ભલો. તમારો ઉપલો અધિકારી તમને જે હુકમ કરે પછી એ 70-80 વર્ષના ડોહીમાં છે કે પછી એ 1-2 વર્ષનું બાળક છે, એનાથી તમારે કાંઈ ફેર નથી પડતો. આમાં ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે તમે તમારું ખાનદાન લજાવો છો? તમે માત્ર ને માત્ર નોકરી જ. તમે તમારું જે લોહી છે ને, તમારી જે નસુમાં લોહી દોડે છે ને એ લોહીમાં તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ ગયું હોય? આ દેશની અંદર ઇન્સાનિયત જેવું કાંઈ રહ્યું જ નથી. અને આ સરકારી તંત્ર, આ નાલાયકના પેટનું જે સરકારી તંત્ર રહ્યું ને એ તંત્ર અને ઉપર બેઠેલા જે રાજકીય સત્તાધીશો છે ને, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી જે કાંઈ હોય, આ બધાને હું ખાસ કહેવા માંગુ છું, તમારામાં જો તેવડ હોય અને તમારી માનું દૂધ તમે જો સાચું પીધું હોય ને, તમારી માયુએ તમને જે ઘૂંટડા દૂધના સાચી રીતે પીવડાવવા હોય ને ભાઈ, તો આવો કેટલી હોસ્પિટલો અનલીગલ છે, ગેરકાયદેસર ઊભી છે, હું તમને બતાવું. આવો અમરેલીમાં અઢળક હોસ્પિટલ ગેરકાયદેસર ઊભી છે. જામનગરની અંદર હું તમને ઢગલાબંધ હોસ્પિટલો જે ગેરકાયદેસર ઊભી છે, જે રાજકીય વર્ગ ધરાવે છે, જે આર્થિક વર્ગ ધરાવે છે, એ લોકોની હોસ્પિટલો ઊભી છે. એમને બાંધકામ ખડકી દીધા છે, ગૌચરની જમીન પચાવી પાડી છે. આવું અઢળક અનલીગલ હું તમને બતાવું. જો તમારી માનું દૂધ પીધું હોય ને તો આવો મારી હામાં. હાળા નાલાયકના પેટના, તમને શરમ થવી પડે. તમે 80 વર્ષની ડોહીને ઢળીને પોલીસ વાનમાં નાખો છો. તમે તમારા મા બાપનું જે ધાવણ થયું છે ને ધાવણ લેજવું છે. તમને શરમ લાગવી જોવે. અને તમારામાં તેવડો હોય, સરકારમાં જે બેઠેલા નાલાયકના પેટનાઓને તેવડો હોય ને ભાઈ, તો એને પ્રાથમિક વ્યવસ્થા કરી દો રહેવાની. અને જે એની પોતાની ફરજ, એનો હક અધિકાર છે. હાળાવ તમને શરમ લાગવી જોઈએ, શરમ. તમે એક 80 વર્ષની ડોહીને ઢળીને પોલીસ વાનમાં નાખો છો. તમે તમારા મા બાપને હું ઘરે જઈને મોઢું બતાવશો? આની જગ્યાએ તમારી ડોહીમાં તમારી મા હોય તો તમને કેમ થાય? અને ઉપલા બેઠેલા અધિકારી માત્ર ને માત્ર ગુલામ બનીને બેઠા છે. તમને છાતી ઠોકીને કહું છું. અને જો કોઈ કોન્સ્ટેબલ થી માંડી આઈજી સુધી અને તલાટી થી માંડી અને સચિવ સુધી, આઈએસ અધિકારી સુધી જો કોઈનામાં તેવડ હોય ને તેવડ, તો આવો મારો સંપર્ક કરો. હું તમને દેખાડું કેટલું અનલીગલ છે અને એ બધું હટાવો તો તમને સાચા અધિકારી માનું.
બાકી તમે માત્ર ને માત્ર ગુલામ, કઠપુટલી, દોગલા આ જ બનીને બેઠા છો, એટલું તમે યાદ રાખજો. એટલે આ હવે લોકોને જોવાનું છે, જે આપણા હક અધિકાર છે. આ દેશની ધરતી ઉપર આપને રહેવાની વ્યવસ્થા આ નાલાયકો ફરજિયાત કરી દેવી પડે. એના બાપની જાગીરમાંથી નહીં, બંધારણીય આપને હક અધિકાર આપવામાં આવ્યા છે. તો જે લોકો ગેરકાયદેસર રહેવા મજબૂર બને છે, ક્યાં કારણોસર તમે એને મકાન નથી આપતા, એટલે તમે એને રોજગાર નથી આપતા, તમે એને શિક્ષણ નથી આપતા, તમે એને શારીરિક વ્યવસ્થા હરકી બરોબર ઊભી નથી કરી શકતા, તમે એનું આરોગ્ય પૂરું નથી પાડી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક લોકો ગેરકાયદેસર રીતે આવું કંઈક કરવા મજબૂર થાય છે. બાકી ભાઈ રણીને રોટલો જ ખાવો છે હરેક વ્યક્તિને. તમારી જેમ મોટા મોટા બંગલામાં અને વિદેશની અંદર બેંક બેલેન્સ નથી બનાવવા કોઈને. માત્ર 2% રોટલો જ એને કામી અને પોતાનું પેટ ભરવું છે. તમે આજે આવી રીતે ઢહડીને લઈ જાવ છો. તમે તમારા દિલ ઉપર હાથ રાખી અને વિચાર કરજો કે તમે કેટલું સારું કામ કર્યું છે. એક 70, 80, 90 વર્ષના ડોહીને તમે ઢહડી જાવ છો, વાહ વાત. બાકી ધન્યવાદ છે તમારી જનતાઓને. હો, ધન્યવાદ છે મિત્રો. આ વિડીયો બને એટલો શેર કરો. અને હવે લોકોએ એક થવાની જરૂર છે. લોકશાહી જેવું કાંઈ રહ્યું નથી, તમે એટલું યાદ રાખજો. કાયદો ને વ્યવસ્થા જેવું કાંઈ નથી રહ્યું. આપને એવું લાગે છે. માનવતા જેવું કાંઈ નથી. શાંતિ, સમાનતા કાંઈ એવું રહ્યું હોય એવું આપણે લાગતું જ નથી. આપણે ગુલામી પ્રથામાં જિંદગી જીવી રહ્યા હોય એવું આપણે લાગે છે. વધારે નથી બોલતો મિત્રો, પણ આ વિડીયોને બને એટલો શેર કરો. જય ભીમ, જય સંવિધાન. અમને નહીં જાય છે. હાલો વિરાટ, હાલો તો તમે એવું કરો છો. ક્યાં લઈ જાઓ તારે? ક્યાંય નહીં. હાલો એમ ન કરો. હાલો બે જાઓ. હાલો નથી તો હું જા. આવું કઈ રહે મતલબ નથી. ઓલી ભાઈ હાથ લઈ લે ને, ઓલી ભાઈ હાથ લઈ લે.